MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા. સમાચારોની શરૂઆત કરીએ મહેસાણાથી, તો કે જ્યાંથી નકલી બિયારણ અને નકલી ખાતરનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. 22 લાખ રૂપિયાનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો છે. મહેસાણા, કડી અને વિજાપુરમાં કૃષિ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી. 98 વેપારીઓની દુકાનમાં કૃષિ વિભાગે તપાસ હાથ ધરી હતી. 4 દુકાનો પર બિયારણ અને ખાતરના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કડીમાં 2 વિક્રેતાઓને નોટિસ પણ ફટકારાઈ છે. વિજાપુરમાં 1000 કિલો શંકાસ્પદ બિયારણ ઝડપાયું છે. મહેસાણામાંથી 11 કિલોથી વધુનું શંકાસ્પદ બિયારણ જપ્ત કરવામાં આવ્યું. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. 200 કિલો જેટલો ખાતરનો જથ્થો પણ સ્ટોપ સેલ કરવામાં આવેલો છે. બિયારણની વાત કરીએ તો 1012 કિલો જેટલો જથ્થો સ્ટોપ સેલ કરવામાં આવેલો છે અને તેના નમૂના લઈ અને પ્રયોગશાળામાં ચકાસણી અર્થે મોકલવામાં આવેલ છે, જેની અંદાજિત કિંમત 22 લાખ રૂપિયા જેટલી થવા જાય છે. પ્રયોગશાળાના પરિણામો આવેથી આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 200 કિલો જેટલો ખાતરનો જથ્થો પણ તો 98 વેપારીઓની દુકાનમાં કૃષિ વિભાગ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. 4 દુકાનો પર બિયારણ અને ખાતરના વેચાણ પર પ્રતિબંધ મુકાયો. સંવાદદાતા મનીષ જોડાયા છે વધુ વિગતો સાથે. મનીષ, જણાવશો કે કડીમાં 2 વિક્રેતાઓને નોટિસ ફટકારાઈ છે. આ સાથે આગળ શું કાર્યવાહી કરાઈ છે? કેટલા નકલી વેપારી ઝડપાયા છે? જી, કૃષિ વિભાગ દ્વારા મહેસાણામાં કડી, વિજાપુર અને મહેસાણા 3 જગ્યાએ કૃષિ વિભાગે કાર્યવાહી કરી છે, જેની અંદર 98 વેપારીઓને ત્યાં કૃષિ વિભાગે તપાસ હાથ ધરી હતી, જેમાંથી 4 જેટલા વિક્રેતાઓને શંકાસ્પદ બિયારણ અને ખાતર વેચવા પર હાલ પ્રતિબંધ મુકાયો છે. કારણ કે આજે તમામ જથ્થો છે તેને સીઝ કરવામાં આવે છે, તેના સેમ્પલ લેવામાં આવે છે. જ્યાં સુધી સેમ્પલના રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ તમામ જથ્થો સીઝ રાખવાનો અને વેચાણ નહીં કરવા નોટિસ આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કડીમાં 2 વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી છે. કડીમાંથી 8.275 મેટ્રિક ટન શંકાસ્પદ યુરિયા ખાતર મળ્યું હતું, જે સીઝ કરાયું છે. વિજાપુરમાં 1000 કિલો અને મહેસાણામાંથી 11.875 કિલો શંકાસ્પદ બિયારણ મળ્યું છે. તે તમામના સેમ્પલ લઈને તેના રિપોર્ટ અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર. તો નકલી બિયારણ, નકલી ખાતરનો જથ્થો ઝડપાયો છે. મહેસાણાની આ ઘટના કે જે 11 કિલોથી વધુનું શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. કડીમાં 2 વિક્રેતાઓને પણ નોટિસ આપવામાં આવી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH